વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં આગળનો થિયરિકલ ટોપિક જોવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિઝમ જોયું હતું, એના બે એક્ઝામ્પલ મેં તમને કીધું હતું. હું આ થિયરિકલ ટોપિક પૂરો થાય પછી કરાવું છું, બરાબર. પહેલાં આપણે આ થિયરિકલ ટોપિક જોઈ લઈએ. ટોટલી થિયરિકલ ટોપિક છે, બહુ નાના નાના MCQ પૂછાઈ શકે અથવા તો 2 માર્કના સવાલ પૂછાય ને એવું પૂછાઈ શકે. કે સૂત્ર તારવવાનું નથી, એટલે ગાણિતિક નથી, બરાબર. એવો ટોપિક છે. ટોપિકનું નામ છે સૂર્યપ્રકાશના કારણે કેટલીક કુદરતી ઘટનાઓ, બરાબર. સૂર્યપ્રકાશના લીધે કેટલીક કુદરતી ઘટનાઓ થાય છે એ જોવાની છે આપણે. જેમ કે મેઘધનુષ્ય રચાય છે, બરાબર. એ આકાશનો રંગ વાદળી દેખાય છે, વાદળ આપણને સફેદ રંગનું દેખાય છે. કે આપણી આજુબાજુ કેટલી વસ્તુઓ છે જે જુદા જુદા રંગની દેખાય છે આપણને, એ બધું સૂર્યપ્રકાશના લીધે છે. એટલે કે સૂર્યપ્રકાશ આપણી આસપાસ રહેલી વસ્તુઓ સાથે કેટલીક પ્રક્રિયા કરીને આપણને જુદી જુદી વસ્તુના રંગ દેખાડે છે. તો દરેક રંગ છે, મેં તમને આગળ કીધું હતું, દરેક રંગ છે એને ચોક્કસ તરંગ લંબાઈ છે અથવા ચોક્કસ આવૃત્તિ છે, એવું બોલી શકો તમે, બરાબર. તો એ આપણી આંખ છે એ તરંગ લંબાઈને પરખે છે. કે કોઈ રંગ જોઈએ છે તો આપણી આંખમાં જે એ રંગનું પ્રકાશ તરંગ દાખલ થાય ત્યારે એને તરંગ લંબાઈ માપે આંખ, અને એ મગજને કહે. એટલે મગજ એના ડેટામાં જોવે કે ભાઈ આ તરંગ લંબાઈ એટલે કેવો કલર, બરાબર. તો એવી રીતે હોય છે. જ્યારે પ્રિઝમ છે એની અંદર આપણે સૂર્યપ્રકાશ દાખલ કરીએ. સૂર્યપ્રકાશ એટલે શ્વેત પ્રકાશ કહેવાય. આપણને સફેદ રંગનો દેખાય છે ને, જ્યારે પ્રિઝમમાંથી આપણે દાખલ કરીએ ત્યારે બીજી બાજુ જોઈએ તો આપણને જુદા જુદા 7 રંગોનો વર્ણપટ જોવા મળે છે. અને વર્ણપટ કહેવાય 7 રંગ: જાનીવાલી પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, બરાબર. આ રંગ છે નીલો અથવા તો આનો ભૂરો રંગ હોતો કહેવાય, બે કહી શકીએ આપણે, બરાબર. એટલે આપણે આવી રીતે કે જુદા જુદા 7 રંગો. તો આનું છે શ્વેત પ્રકાશનું વિભાજન છે. આ પ્રક્રિયાને શું કહેવાય? પ્રકાશનું વિભાજન. આ 7 ની પાછળ ભેગા કરીએ પાછો શ્વેત પ્રકાશ થઈ જાય, બરાબર. તો પ્રિઝમ છે શું કરે છે? પ્રકાશનું વિભાજન કરે છે. આપણને આવા 7 જુદા જુદા રંગો જોવા મળે છે. આ 7 આપણે આ શ્વેત પ્રકાશ જોઈ શકીએ છીએ, એનો મતલબ શું છે? આપણને આ 7 પ્રકાશ દેખાય છે. તો આ જે 7 પ્રકાશનો જે વર્ણપટ મળ્યો છે આને દૃશ્ય પ્રકાશ વર્ણપટ કહેવાય. દૃશ્ય પ્રકાશ એટલે જેને જોઈ શકાય, એને માનવ આંખ જેને જોઈ શકે છે, એટલે આને શું કહેવાય? દૃશ્ય પ્રકાશનું વર્ણપટ. તો એની તરંગ લંબાઈની રેન્જ એટલી છે આપણે 400 નેનોમીટર થી કેટલી? 700. જાંબલી રંગની 400 નેનોમીટર, રાતા રંગની કેટલી? 700. આ એની વચ્ચે આવી બધે. અથવા તો તમે અહીં એમ કહી શકો કે જાંબલી રંગ છે એની 4000 એંગસ્ટ્રોમ, નેનો એટલે 10⁻⁹, બરાબર. 10⁻⁻10 કરીએ તો 1 0 લગાડવો પડે, 1 0 લગાડી દઈએ એટલે 4000. 10⁻10 એટલે એંગસ્ટ્રોમ. 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધી હોય. આ દૃશ્ય પ્રકાશનો આપણે વર્ણપટ કહીએ છીએ કે આપણે આટલી જોવા મળે. તો સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે? જાંબલી રંગની. સૌથી વધારે તરંગ લંબાઈ કોની છે? રાતા રંગની. એટલે જો મેં એરો કર્યો છે, તમે જેમ જાંબલી રંગથી રાતા રંગ તરફ જશો એમ તરંગ લંબાઈ શું થાય છે? વધતી જશે. તરંગ લંબાઈ વધતી જશે એટલે એનો વક્રી ગૌણાંક ઘટતો જશે, બરાબર. એનો વક્રી ગૌણાંક છે એ શું થશે? ઘટશે. કોણ? પ્રિઝમ. એટલા માટે જાંબલી રંગનું વિચલન સૌથી વધારે છે. જો આ મૂળ છે, અહીંથી તમે જુઓ તો જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થયું છે અને રાતા રંગનું સૌથી ઓછું છે, બરાબર.
જેનો n સૌથી ઓછો એનો વેગ સૌથી વધારે. શા માટે આપણે વક્રી ભવનાંકનું સૂત્ર કહેતા હતા n c/v. c તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે એટલે આ તો અચળ હોય 3 × 8. તો આપણે આમ કહીએ છીએ ને n ચલે છે 1/v. જેનો વેગ સૌથી વધારે એનો વક્રી ભવનાંક સૌથી ઓછો. તો આ બે ઊંધું આપ બરાબર. મૂળ વસ્તુ આપણે આ ટોપિકમાંથી આપણને એ ખબર પડી તરંગ લંબાઈ સાથે પણ વક્રી ભવનાંકમાં શું થાય છે ફેરફાર થાય છે. પ્રિઝમનો વક્રી ભવનાંક છે એ જુદી જુદી તરંગ લંબાઈ માટે જુદો જુદો છે બરાબર. એટલા માટે જ આવું થયું છે. જો લેમ્બડા ચલે છે 1/n આ રિલેશન ઉપરથી આપણે એ કહી શકશું લેમ્બડા ચલે છે 1/n. જેની તરંગ લંબાઈ સૌથી ઓછી એના માટે વક્રી ભવનાંક સૌથી વધુ. જેનો વક્રી ભવનાંક જેને વધારે આપે એનું શું થાય વિચલન વધુ થાય. એનું વક્રી ભવન વધુ થાય એટલે એનું વિચલન વધુ થયું. અને ઓછો વક્રી ભવનાંક પૂરો પાડે છે એટલે આનું વિચલન ઓછું થયું રાતારાનું. તો આપણને પ્રિઝમમાં આવું વર્ણપટ જોવા મળે છે બરાબર. એની ઉપરથી આપણને કીધું છે કે જો આવો કોઈ જાડો લેન્સ હોય આપણી પાસે જે ઘણા બધા પ્રિઝમનો બનેલો કહી શકાય. આમાં આપણે પ્રિઝમ આપણે અત્યારે કઈ પાતળો લેન્સ છે પતલો જ ગણાય પણ જાડો લેન્સ હોય એમાં જો આપણે અહીંયા વસ્તુ રાખી હોય ને આપણે શ્વેત પ્રકાશ આપાત કર્યો હોય આ બાજુ તો શું થાય કે આ બાજુથી આપણને બે જગ્યાએ પ્રતિબિંબ જોવા મળે એવું. તો કે જેનું સૌથી વધારે વિભાજન છે અહીંયા જાંબલી રંગ ભેગો થાય અહીંયા લાલ રંગના ભેગા થાય એટલે એનો મતલબ આપણને પ્રતિબિંબ છે ને એમાં જાંબલી ને લાલ રંગ જુદું પડી જાય. આવા બે બિંદુ દેખાય જુદા જુદા વસ્તુમાં જાંબલી રંગનો અને લાલ રંગનો ભાગ જુદો જુદો દેખાય. આવા ઘણા બધા તેનો એમ એક જ કર્યું છે. જાંબલી રંગનું વિચલન શું થાય છે વધારે થાય છે એટલે એનું વધારે થશે વિચલન. લાલ રંગનું ઓછું થશે એટલે લાલ રંગ પાછળ દેખાતો હશે થોડોક તમને. આને શું કહેવાય વર્ણ વિપથન કહેવાય. અને આ ક્ષતિને શું કહેવાય વિર્ણ વિપથન શક્તિ કહેવાય. કે જે વર્ણ એટલે વર્ણપટ જાંબલી રંગનો વર્ણપટ ને લાલ રંગ છે એ બે આ મેં તમને કીધું ને આખો વર્ણપટ છે. એમાં જાંબલી અને રાતો છે એ બે અલગ પડી ગયા. રાતો અથવા તો લાલ બે એક જ કહીએ છીએ આપણે. એટલે તમને આ બે જુદા જુદા જોવા મળશે બિંદુ. એક જ વસ્તુનું પ્રતિબિંબ છે એના બે ભાગ જાંબલી રંગના કિરણો અને લાલ રંગના કિરણો થોડાક દૂર દૂર કેન્દ્રિત થશે એટલે વસ્તુ શું થશે આપણને થોડીક મોટી દેખાશે અને એક બાજુ લાલ રંગ દેખાશે અને એક બાજુ એનો જાંબલી રંગ દેખાશે. આવું ક્યારે થાય જો લેન્સ બહુ જાડો લેન્સ હોય તો. પતલા લેન્સમાં ન થાય આપણા ચશ્મા ને એ બધા છે એમાં લેન્સ એકદમ પતલો એટલે એમાં કોઈ સંભાવના નથી કે આવું થાય. પણ એકદમ જાડો લેન્સ હોય ને તો આ વર્ણ વિપથનની ક્ષતિ આવે બરાબર. જો કોઈ માધ્યમ છે એ આવું વિભાજન કરતું હોય પ્રકાશનું તો એ માધ્યમને કેવું કહેવાય વિક્ષેપ કરે છે અથવા તો વિભાજન પાડી દે છે. તેને કેવું કહેવાય વિભાજન માધ્યમ કહેવાય. જેમ કે પ્રિઝમ માટે કાચ પ્રિઝમ છે એ કેમાંથી બનાવેલો હોય કાચમાંથી જ બનાવેલો હોય તો એ વિક્ષેપી વિભાજન છે. અવિક્ષેપી અથવા તો અવિભાજક માધ્યમ કોણ તો કે શૂન્ય અવકાશ અથવા હવા. આમાં કોણ આવે શૂન્ય અવકાશ કે હવા અથવા અને હવા એમાં વિભાજન બહુ ઓછું થાય. આમાં ગમે કહી શકો તમે કાચ છે પાણી છે એ કેવા છે વિક્ષેપી. આપણને ખબર જ છે કે સૂર્યમાંથી પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી આવે તો શું છે પૃથ્વીની આસપાસ થોડીક આવરણમાં હવા છે વાતાવરણ પૃથ્વી બરાબર. અને આ બાકીનો શૂન્ય અવકાશ આટલો ભાગ તો શૂન્ય અવકાશ જ છે અને આ હવા છે કે પૃથ્વીનું વાતાવરણ કહે છે. તો આમાં કેવી વિભાજન નથી થતું એટલે જ આપણને સીધો સૂર્યપ્રકાશ કેવો દેખાય છે સફેદ રંગ. શા માટે
સૂર્યથી પૃથ્વી વચ્ચે કેવું માધ્યમ છે? અવિક્ષેપી અથવા તો અવિભાજક. એટલે રંગોનું વિભાજન નથી થતું. સમજણ? એટલે આપણને સૂર્યપ્રકાશ કેવો દેખાય છે? સફેદ રંગનો દેખાય છે. અને આપણા સુધી આવે છે એ કેવો દેખાય છે? સફેદ રંગનો જ આવે. બરાબર. જ્યારે કાચમાંથી અથવા તો પ્રિઝમમાંથી આપણે પસાર કરીએ ત્યારે શું થાય? આવા 7 રંગો જુદા જુદા દેખાય છે આપણને. શા માટે? એ કેવું માધ્યમ છે? વિક્ષેપી અથવા તો વિભાજક માધ્યમ છે. બરાબર. તો એ માધ્યમ તમે કેવો પ્રકાશ આપાત કર્યો છો એની તરંગલંબાઈ ઉપર આધાર રાખે છે કે કેટલું વિભાજન કરશે. બરાબર. એવી જ આપણે સૂર્યપ્રકાશના લીધે જે ઘટનાઓ થાય છે એ સમજવાની છે. એક મેઘધનુષ્ય છે, બીજી છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રાતો રંગ. સૂર્ય આથમતો હોય ત્યારે ને ઉગતો હોય ત્યારે આપણને સૂર્ય રાતા રંગ જેવો દેખાય છે. તો એ શા માટે થાય છે? આકાશનો રંગ વાદળી શા માટે જોવા મળે છે? અથવા તો ભૂરા રંગનો હોય છે. બરાબર. વાદળી તો નહીં પણ આપણે કેવું કહીશું? ભૂરો રંગ અથવા તો સ્કાય કલર કહીએ છીએ ને આપણે ઇંગ્લિશમાં. સ્કાય બ્લુ, આકાશના ઉપરથી જોઈને સ્કાય કહ્યું છે. સ્કાય બ્લુ એટલે ભૂરો રંગ. અને વાદળનો રંગ કેમ સફેદ દેખાય છે? આપણે આ બધી ઘટનાઓ સમજવાની છે. એમાંની પહેલી ઘટના છે મેઘધનુષ્ય. મેઘધનુષ્ય શા માટે રચાય છે? તો કે સૂર્યનું કિરણ, આપણને ખબર જ્યારે વરસાદ હોય ત્યારે જ મેઘધનુષ્ય જોવા મળે છે. વરસાદ ન હોય ત્યારે તો જોવા જ ન મળતું. ચોમાસામાં જોવા મળે છે. ત્યારે આપણે ઘણી વખત અનુભવ કરીએ છીએ ચોમાસામાં. તો કંઈક શું થાય છે? સૂર્યના કિરણો પાણીના બુંદ ઉપર પડે. એટલે પાણીના બુંદ દ્વારા, પાણીના જે ટીપા છે એના દ્વારા શું થાય છે? વિભાજન થાય છે 7 રંગ. જેમ પ્રિઝમ કરે છે એમ જ. અને મેઘધનુષ્યમાં આ 7 રંગ જોવા મળે. જાન્યુઆરી પીના. બરાબર. આ 7 રંગો જ આપણને જોવા મળે છે મેઘધનુષ્યમાં. તો એ પાણીના રંગ દ્વારા વિભાજન થાય છે. તો એ જે મેઘધનુષ્યની પ્રક્રિયા છે ને એમાં 3 પ્રક્રિયા છે. પ્રકાશનું વિભાજન થાય છે, પ્રકાશનું વક્રીભવન થાય છે અને પ્રકાશનું પરાવર્તન થાય છે. ત્યારે મેઘધનુષ્ય રચાય છે. કઈ રીતે જોઈએ? જો આપણે આ પહેલી આકૃતિમાં આપણને બતાવ્યું છે કે આ પાણીનું બુંદ છે. એની કોઈ એક સપાટીમાંથી સૂર્યપ્રકાશ અંદર પ્રવેશે. અહીંયા એટલે શું થશે? એનું વિભાજન થશે. અહીંયા વક્રીભવન થયું પહેલા અને સાથે સાથે શું થશે? વિભાજન થશે. હવે આપણે અહીંયા જોઈ કે એમ છે જાંબલી રંગ છે એનું વિભાજન વધારે થશે, રાતા રંગ ઓછું થશે. એટલે આ જે આ નીચેનો ભાગ છે એ જાંબલી રંગનો છે, ઉપરનો ભાગ છે આ રાતા રંગનો. એની વચ્ચે બધાય આવી ગયા. આપણે બે જ દોરીએ છીએ. પહેલું છે તો આ સાચા સાચા ઉમેરો. રાતો રંગ છે એનું ઓછું વિભાજન થશે, જાંબલી રંગ છે વધારે થશે. હવે આપણને ખબર જ છે પાણી માટે એનો વક્રી ભવનાંક કેટલો છે? 1.33. પાણીનો વક્રી ભવનાંક કેટલો હોય? 1.33. જો તમે એની માટે ક્રાંતિકોણ શોધો આ સપાટી માટે તો આપણને ખબર છે સૂત્ર આવું છે: sin c is equal to 1/n અથવા તો c is equal to આ sin નો ઓલી બાજુ લઈ જાઓ, sin inverse 1/n. આમાં કિંમત મૂકશો એટલે c તમને 42 ડિગ્રીની આજુબાજુ મળશે. એનો મતલબ ક્રાંતિકોણ કેટલો છે? 42 ડિગ્રી છે. બરાબર. તો જે સૂર્યનો પ્રકાશ અંદર અહીંની બીજી સપાટી, અંદરની સપાટી ઉપર આપાત થશે ને ત્યારે જો આ સપાટીને આપણે લંબ દોરશું અહીંથી એક્ઝેક્ટ આમ, તો એ જે આપાત કોણ હશે એ 42 ડિગ્રી કરતા વધારે હશે. એનો મતલબ ક્રાંતિકોણ કરતા હંમેશા કેવો મળતો હશે? વધારે મળે છે. એટલે એનું શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. એટલે આ બાજુથી વક્રીભવન થઈને બહાર નીકળી જવાનું એટલે એનું શું થાય છે? પરાવર્તન થઈને પાછું આવે છે. એવી જ રીતે જાંબલી રંગમાં થાય છે. જો આપણે એનું એક્ઝેક્ટ આ સેન્ટર લઈએ અને આપણે દોરીએ અને એનો આપાત કોણ જોઈએ તો શું થાય છે? ક્રાંતિકોણ કરતા વધારે હોય છે. એટલે આ જાંબલી રંગ આવશે આવી રીતે બહાર. પછી અહીંયાથી પાછું વક્રીભવન થાય. એટલે પહેલા વક્રીભવન થયું, પછી પૂર્ણાંતરિક પરાવર્તન થયું, પાછું વક્રીભવન થયું. બરાબર. એટલે આ 3 ઘટના થશે અને વિભાજન નહીં થાય છે. આવા જો એટલે અહીંયા બારો આવશે. તો આવી રીતે આપણને પાછું જાંબલીથી રાતો રંગ મળશે. જાંબલી રંગ જે મૂળ હારે કેટલો ખૂણાને 4
40 ડિગ્રીએ નિર્ગમન પામે છે, જ્યારે રાતો રંગ છે એ કેટલી 42 ડિગ્રીએ નિર્ગમન પામે છે. આવું જોવા મળે એક બુંદમાંથી. તો આપણને મેઘધનુષ્ય કઈ રીતે રચાતું હશે એ જોઈએ. જો આવી જ રીતે કે મેઘધનુષ્ય રચાવાની શરત હું પહેલા તો કે મેઘધનુષ્ય ક્યારે આપણને દેખે તો કે સૂર્ય કોઈ એક બાજુથી પ્રકાશિત થતો હોય, ધારો કે આ પશ્ચિમ બાજુથી થતો હોય, આ બાજુને પશ્ચિમ ગણીએ તો વરસાદ પૂર્વ બાજુ પડવો જોઈએ. અને મેઘધનુષ્ય જોનાર વ્યક્તિ એ બેની વચ્ચે અને એની આંખ છે એ વરસાદ જે બાજુ પડતો હોય એ બાજુ, અને એની પીઠ છે એ સૂર્ય બાજુ હોવી જોઈએ. તો એને શું થશે? મેઘધનુષ્ય દેખાશે. બરાબર. શા માટે? જો આપણે જોયું હોય, મેં કીધું સૂર્ય આ બાજુ છે, વરસાદ આ પાણીનું બુંદ એટલે આ વરસાદ આ બાજુ, ત્યાંથી આમ થઈ પ્રકાશ આવ્યો અહીંયા દેખાય ને જાની. જો અહીંયા કોઈ વ્યક્તિની આંખ હોય અથવા તો વ્યક્તિ અહીંયા હોય તો એને આવો દેખાય, જાની વાળી વિના આવો તો દેખાય. બરાબર. એટલે એની શરત આ છે કે આવું હોવું જોઈએ. જો હવે અહીંયા દેખાડ્યું છે આપણને કે આ પાણીના બે બુંદ છે, પેલું બુંદ છે એમાંથી સૂર્યપ્રકાશ દાખલ થયો, વક્રીભવન થઈ, જેમાં આ પ્રક્રિયા થઈ, એમ જ શું થશે? જાંબલી રંગ છે એ પેલા ઉપર આવશે 40 ડિગ્રી મૂળથી, એટલે એનું ઓછું વિચલન હશે. રાતો રંગ એનાથી વધારે હશે એટલે રાતો રંગ એનાથી દૂર જશે. જો એવી જ રીતે નીચેનું બુંદ છે એમાંય થશે. જેવો સૂર્યપ્રકાશ આ બે એક જ પેરેલલ લાઈન છે, બે જગ્યાએ સૂર્યપ્રકાશ આપાત થયો છે. આ એના નીચેના બુંદમાં આપાત છે, એમાંથી ની જાંબલી રંગ છે એ ઓછા વિચલને પાર પાડશે, રાતો રંગ વધારે. હવે જો અહીંયા વ્યક્તિ કોઈ જોતો હશે તો એને આ બાજુથી રાતો રંગ આવતો હશે અને આ બાજુથી જાંબલી, એટલે એને ઉપર રાતો રંગ દેખાશે, નીચે. એટલે આપણે મેઘધનુષ્ય જોઈએ ત્યારે આપણને ઉપર રાતો રંગ દેખાતો હોય, પછી આવા જુદા જુદા દેખાય, નીચે જાંબલી રંગ દેખાય છે. આ મેઘધનુષ્ય જોવા મળે. બરાબર. તો આમાં કઈ પ્રક્રિયા થઈ જુઓ તો, એક મેઘધનુષ્ય રચાય ત્યારે પહેલા વક્રીભવન, પછી પરાવર્તન પૂર્ણાંતરિક ને પાછું વક્રીભવન. બરાબર. એટલે એક મેઘધનુષ્ય હોય ત્યારે 3 પ્રક્રિયા થાય, વક્રીભવન, પરાવર્તન ને વક્રીભવન. જ્યારે ઘણી વખત એવું થાય છે એક કરતા વધારે મેઘધનુષ્ય જોવા મળે, 2 મેઘધનુષ્ય જોવા મળતા હોય. તો એવું ક્યારે થાય? જ્યારે પાણીના બુંદની અંદર 2 વખત પૂર્ણાંતરિક પરાવર્તન થતું હોય. જેમ કે અહીંયા આ સૂર્યપ્રકાશ દાખલ થયો અહીંયાથી, પહેલી વખત અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થયું, પાછું અહીંયા પડશે, પાછી આ સપાટી ઉપર પાછું પૂર્ણાંતરિક પરાવર્તન થશે કે પાછો આમ આવશે, અને પછી અહીંયાથી વક્રીભવન થઈને બહાર પડશે. ત્યારે આમાં 2 જો 4 પ્રક્રિયા થઈ, વક્રીભવન, પરાવર્તન, પરાવર્તન અને પાછું વક્રીભવન, એટલે 4 થશે. ત્યારે આપણને પ્રકાશ બહાર પડશે. પાછું હતું એમનું થશે નહીં. જાંબલી રંગ છે એનું વિચલન ઓછું અને રાતા રંગ વધારે, લાલ રંગ વધારે દૂર જોવા મળશે. જાંબલી નું વિચલન વધારે એટલે વધારે વળી જશે, રેડ છે એ ઓછો પડશે, લાલ રંગ છે આ બાજુ જાંબલી જોવા મળે. પાછું આ પ્રકાશનું ગુણ છે એમાં એવું જ થશે સેમ. તો એમાં એવું થશે રાતો રંગ ઉપર આ છે, લાલ રંગ છે અને જાંબલી વધારે. તો જો અહીંયા કોઈ જોનાર વ્યક્તિ હશે એને આમાં ઉપર જાંબલી દેખાશે, નીચે રાતો, આનથી ઊંધું થશે. અહીંયા ઉપર રાતો દેખાતો હતો, નીચે જાંબલી દેખાતો હતો. તો જે બીજું મેઘધનુષ્ય જોવા મળે ને ઉલટું જોવા મળશે તમને હંમેશા. પહેલા કરતા કેવું જોવા મળશે? ઉલટું જોવા મળશે અને થોડુંક ઝાંખું હશે. શા માટે? એની તીવ્રતા ઘટી ગઈ હશે, કારણ કે એમાં 2 વખત પૂર્ણાંતરિક પરાવર્તન છે. એટલે જ્યારે પૂર્ણાંતરિક પરાવર્તન થાય ને ત્યારે થોડોક ભાગ ઉર્જાનો ગુમાવી દે. બરાબર. એટલે કે એની તીવ્રતા થોડી ઘટી જાય. એટલે આમાં 2 વખત પૂર્ણાંતરિક પરાવર્તન થાય એટલે શું થશે? હજી તીવ્રતા ઘટી જશે. એટલે બીજું મેઘધનુષ્ય છે ને એ આપણને આછું દેખાશે, આછા રંગનું દેખાશે આના કરતા. અને એમાં ઉલટું હશે, ઉપર જાંબલી રંગ હશે ને નીચે રાતો હશે. એક મેઘધનુષ્ય રચાય ત્યારે ઉપર રાતો હોય, નીચે જાંબલી રંગ દેખાતો. બરાબર. તો આ મેઘધનુષ્ય વાળી ઘટના છે એ છે. બરાબર. હવે આપણે બીજી જોવાની છે, જેને આપણે પ્રકાશનું પ્રકિરણન કહીએ છીએ.
કે પ્રકાશનું પ્રકિરણન એટલે શું કે સૂર્યપ્રકાશ જ્યારે કોઈ સાથે અથડાય એકદમ પતલી વસ્તુ સાથે અને જુદી જુદી દિશાઓમાં વહેંચાય છે આવી રીતે જુદા જુદા રંગોમાંની સૂર્યપ્રકાશ બધી શ્વેત જ છે પાછળ આને શું કહેવાય પ્રકિરણ કહેવાય એકદમ તીક્ષ્ણ વસ્તુ સાથે અથડાય અને જુદા જુદા ભાગમાં વહેંચાય છે તો એને શું કહેવાય પ્રકાશનું પ્રકિરણ અથવા સ્કેટરિંગ કહેવાય ઇંગ્લિશમાં એટલે કે જ્યારે સૂર્યપ્રકાશ છે એ પૃથ્વીના વાતાવરણમાં આવશે ત્યારે વાતાવરણની અંદર વાયુના ખૂબ જ સૂક્ષ્મ નાના નાના કણો છે અથવા તો ધૂળના એકદમ સૂક્ષ્મ કણો છે એની સાથે અથડાશે ત્યારે એનું શું થશે જુદી જુદી દિશામાં વિભાજન થઈ જશે જેને શું કહેવામાં આવે પ્રકાશનું પ્રકિરણન કહેવામાં આવે હવે એમ કીધું છે કે આ જે પ્રકિરણન થાય છે એ તરંગ લંબાઈના ચતુર્થઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય અથવા આને રેલે પ્રકિરણન પણ કહેવામાં આવે તો કે જેની તરંગ લંબાઈ સૌથી વધુ હશે એનું પ્રકિરણન સૌથી ઓછું થશે હવે આપણને ખબર જ છે આગળ જોયું આપણે જાની વાલી પીના શું હતું તરંગ લંબાઈ આ મુજબ વધતી જતી જાંબલી રંગની સૌથી ઓછી 400 નેનોમીટર અને 700 નેનોમીટર એનો મતલબ શું છે કે જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ છે એ સૌથી ઓછી અને રાતો રંગ છે એ સૌથી વધુ હું એમ કહી શકું કે જાંબલી રંગ છે એનું પ્રકિરણ શું થશે સૌથી વધુ એની તરંગ લંબાઈ સૌથી ઓછી તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં તો એનું પ્રકિરણ સૌથી ઓછું વધુ અને રાતા રંગનું પ્રકિરણ સૌથી ઓછું તો પેલું આકાશનો રંગ ભૂરો અથવા નીલો જાનીવાલી પીના રામાં નીલો રંગ કહીએ ભૂરો રંગ અથવા સ્કાય શા માટે એનું કારણ આ જવાબ શા માટે કે જે સૂર્યપ્રકાશ આવ્યો છે એ વાતાવરણમાં પ્રવેશ છે તો વાતાવરણની અંદર પ્રવેશ એટલે કોનું પ્રકિરણ સૌથી વધારે થઈ ગયું જાંબલી રંગ તો કે જાંબલી પછી કયો આવે જાનીવાલી પીના ભૂરો રંગ તો જાંબલી રંગની થયું હોય ને ભૂરા રંગની થયું તો ભૂરો રંગ શા માટે દેખાય તો કે માનવ આંખ છે ભૂરા રંગ માટે વધારે સંવેદનશીલ છે જાંબલી રંગ કરતા વધારે સંવેદનશીલ છે એટલે આપણે ભૂરો રંગ વધારે દેખાય એટલે આપણને આકાશ કેવા રંગનું દેખાય છે ભૂરા રંગનું દેખાય છે રાતા રંગનું શા માટે નથી કારણ કે રાતો રંગ ફેલાતો જ નથી વાતાવરણમાં સૂર્યપ્રકાશ પ્રવેશે પછી કયો રંગ વધારે ફેલાય છે વાદળી અને જાંબલી અને રાતો આ ભૂરો રંગ નીલો રંગ બરાબર એટલે આ નીલો રંગ છે એ આપણે એક માનવ આંખ વધારે સંવેદનશીલ છે એટલે આપણને નીલો રંગ દેખાય છે વધારે બાકી નીલા રંગ કરતા વધારે કોનું પ્રકિરણ થાય છે જાંબલીનું પણ એ માનવ આંખ એના માટે સંવેદનશીલ નથી એટલે આ થાય છે બરાબર તો આમાં શું કારણ કહેશું આપણે કારણ કે રાતા રંગ કરતા નીલો અથવા તો ભૂરા રંગની તરંગ લંબાઈ ઓછી હોવાથી તેનું પ્રકિરણ વધુ થાય છે
માટે તે વધુ ફેલાશે. આથી આકાશ ભૂરા રંગનું દેખાય છે. પછી તમારે એ કહેવાનું છે કે વાદળી રંગનું પ્રકિરણ ભૂરા રંગ કરતા પણ વધુ થાય છે. વાદળની જાંબલી રંગ જાંબલી રંગનું પ્રકિરણ ભૂરા રંગ કરતા પણ વધુ થાય છે. પરંતુ માનવા ભૂરા રંગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોવાથી સંવેદનશીલ બાર શબ્દ ભેગો છે હોવાથી આકાશ ભૂરા રંગનું દેખાય. અથવા તો આકાશનો રંગ ભૂરો છે એનું કારણ આ છે. બરાબર, પહેલું થઈ ગયું. હવે બીજો સવાલ. આવો 2 માર્કના સવાલ પૂછાય તમને થિયરી કરી. વાદળનો રંગ શા માટે સફેદ? મેં તમને હમણાં જ કીધું કે સૂર્યપ્રકાશ છે એ કોઈ વસ્તુ ઉપર આપાત થાય અને જુદી જુદી દિશાઓમાં વહેંચાય. પણ આવું ક્યારે બને? એકદમ સૂક્ષ્મ વસ્તુ છે એની માટેનું છે એવું કીધું છે. તો આ સૂર્યપ્રકાશ ની હકીકતે તો શું છે? તરંગ છે. તો જ્યારે કોઈ આવું તરંગ કોઈ વસ્તુ ઉપર આપાત થાય, ધારો કે ગોળાકાર વસ્તુ છે તો એનું પરિમાણ, ધારો કે એનો વ્યાસ છે a અને તરંગ લંબાઈ લેમ્બડા છે. બરાબર, તો શું થશે? એ જુદી જુદી દિશામાં ક્યારે વહેંચાય? જ્યારે તમારો લેમ્બડા છે એ કરતા ખૂબ જ નાનું હોય. શા માટે આવું? જો બહુ એક સીધું એક્ઝામ્પલ છે કે આપણે બોલ છે, એક દડો લઈએ, બરાબર, અને એક સામે પાટીઓ રાખીએ. દડાનો વ્યાસ છે એની કરતા પાટી એની પહોળાઈ મોટી છે અને દડો તમે આમ કરીને આવવા દેશો તો શું થશે? એ અથડાઈને પાછો જશે. બરાબર, પણ અહીંયા એકદમ પતલી એવી પટ્ટી રાખી અને પછી અહીંયાથી દડાને ફેંકો તો શું થશે? દડો ગમે એ બાજુ જશે. તેનું કારણ શું થયું કે એનું પ્રકિરણ છે એ જુદી જુદી દિશામાં વેચાઈ જશે. જો સામેની સપાટી એકદમ નાની હશે, જો આ પરિમાણ એકદમ સૂક્ષ્મ હશે, એટલે કે તરંગ લંબાઈ છે એની કરતા ખૂબ જ પટલું હશે. અહીંયા જે કોઈ અહીંયા મેં ગોળો લીધો છે એટલે વ્યાસ પરિમાણ કહેવાય. એ તો જે આકારનું હોય એના ઉપર એનું પરિમાણ નક્કી થાય. એ પરિમાણ છે એ ખૂબ નાનું હશે. લેમ્બડા છે એની કરતા આ ખૂબ નાનું હશે તો પ્રકિરણ થાય. બરાબર, ને જો લેમ્બડા છે ઈ નાનો થઈ છે કોના કરતા? પદાર્થના પરિમાણ કરતા, તો પ્રકિરણ ન થાય. આપણને ખબર જ છે કે વાદળ છે એ ખૂબ મોટું છે. કેવું? ખૂબ મોટું હોય. એ છે લેમ્બડા કરતા કેવો થઈ જાય? ખૂબ મોટું હોય. આ શરત થાય કે લેમ્બડા છે ગ્રેટર દેન એ, તો શું થાય? પ્રકિરણ ન થાય. પ્રકિરણ ન થાય તો બધા રંગ એક સરખા છે. તો સફેદ નો સફેદ પ્રકાશ જ રહેશે. તો વાદળ એ કેવો દેખાશે? સફેદ રંગનું દેખાશે. તો આ વાદળ શા માટે સફેદ રંગનું હોય એ આપણને ખબર પડી. શા માટે?
કે સૂર્યપ્રકાશનું વાદળમાં શું થાય છે? પ્રકિરણન જ નથી થતું, બરાબર? કારણ કે એનું પરિમાણ જ એવું મોટું છે કે એમાંથી રંગ સફેદ પ્રકાશ એના ઉપર આપાત થઈ પછી જુદી જુદી દિશામાં વહેંચાતો જ નથી, બરાબર? એટલે આપણને બધા જ રંગ એક સરખા જોવા મળે, બધા રંગ એક સરખા જોવા મળે તો આપણને કેવો દેખાય? સફેદ રંગનો દેખાય, બરાબર? અને ત્રીજું છે હવે આપણે એ જોવાનું છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય. સૂર્યનો રંગ રાતાશ પડતો શા માટે હોય? શા માટે એવું હોય? તો કે સૂર્ય જ્યારે એક્ઝેક્ટ વચ્ચે બપોર વચ્ચે તો એક્ઝેક્ટ આપણી ઉપર હોય, સૂર્યોદય ને સૂર્યાસ્ત સમયે હું ક્ષિતિજ પાસે નહીં, ક્ષિતિજ પાસે હોય ત્યારે શું થાય કે આંતર વધી જાય આપણા સુધીનું, એને વધારે અંતર કાપવું પડે, બરાબર? જે પ્રકાશ છે એને શું થાય? અંતર વધારે કાપવું પડે. હવે જુઓ, પ્રકાશ વાતાવરણ સૂર્યમાંથી વાતાવરણમાં પ્રવેશે એટલે શું થાય? એનું તો શું થઈ જવાનું છે? પ્રકિરણન થઈ જ જવાનું છે. હવે જેનું વધારે ભાગમાં વિભાજન થાય એ તો શું થાય? એની ઉર્જા જુદી જુદી વેચાઈ જવાની છે. તો જેનું પ્રકિરણન વધારે થયું હશે, જેનું વધારે થયું એની ઉર્જા શું થઈ? ઓછી થઈ જાય. ઉર્જા ઓછી થઈ જાય અથવા તો હું એમ કહી શકું તીવ્રતા ઓછી થઈ જાય. એ પ્રકાશ કેવો થઈ જાય? ઝાંખો થઈ જાય. નો મતલબ કે લાંબુ અંતર નો કાપી શકે. લાંબુ અંતર કાપી શકે નહીં. તો આપણને ખબર જ છે કોનું સૌથી વધુ થાય? જાંબલી રંગનું એનું. તો એ જાંબલી રંગ છે એ આપણી સુધી પહોંચશે જ નહીં, કારણ કે પ્રકાશ ઝાંખો થઈ જશે એટલે એટલું અંતર કાપી નહીં શકે. એટલે સવારને અને સાંજની બાજુ સૂર્યાસ્ત અને સૂર્યાસ્ત સમય, બરાબર? સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે શું થશે? આ અંતર વધુ હોય આપણા સુધી પહોંચવા માટે. એટલે એ સમયે શું થશે? આપણા સુધી જાંબલી રંગ આ બાજુનો ભાગ આવતો જ નહીં, આ બાજુનો ભાગ આવતો હશે, રાતો ને નારંગી. કારણ કે એનું પ્રકિરણન કેવું થાય છે? સૌથી ઓછું. જેનું પ્રકિરણન સૌથી ઓછું થાય એમાં ઉલટું થાય, એની પાસે ઉર્જા વધુ હોય, એની તીવ્રતા વધુ હોય, એટલે કે પ્રકાશ ઘાટો હોય. એ પ્રકાશ આપણા સુધી પહોંચે તો આપણને આ રાતો ને નારંગી રંગની વચ્ચેનો રંગ દેખાતો હોય, બરાબર? તો એનું કારણ એ છે, બરાબર, કે સૂર્યોદય ને સૂર્યાસ્ત સમયે આપણા સુધી માત્ર કયો પ્રકાશ પહોંચી શકે છે? નારંગી અને રાતો. એટલે ક્યારેક આપણને ઓરેન્જ જેવો દેખાય, ક્યારેક રેડિશ દેખાય, અથવા તો ક્યારેક એ બેની વચ્ચેનો જેને રેડિશ કહીએ છીએ, બરાબર, એવો રંગ દેખાય છે. તો આ એનું કારણ, બરાબર? તો આપણે આ ટોપિક પૂરો થઈ ગયો. આપણે પ્રિઝમને લઈને બે દાખલાઓ છે જોઈ લઈએ. સ્વાધ્યાયના છે બરાબર. એમાં કીધું છે સ્વાધ્યાયનું 9.6 એમાં કીધું છે અજ્ઞાત વક્રીભવન ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. બીએમ આપ્યો છે 40. આપણને વક્રીભવન અજ્ઞાત છે એમ કીધું છે એટલે ખબર નથી. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો એટલે આપણે એન શોધવાનું છે, બરાબર. આજુબાજુનું માધ્યમ હવા છે એવું ધારી લેવાનું જો ન આપ્યું. પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 ડિગ્રી છે. વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ કેટલો આપ્યો છે?
60 ડિગ્રી આપ્યો છે એટલે પટલો પ્રિઝમ નથી. મેં તમને કીધું હતું પટલો પ્રિઝમ હોય તો પ્રિઝમનો કોણ છે એ 1 થી 10 ડિગ્રીની વચ્ચે હોય તો જ પટલો પ્રિઝમ હોય. પછી કીધું જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા એટલે કે પાણીમાં ડુબાડવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે વિચલન કોણ શોધો. બે પ્રશ્ન છે કે જો પછી આપણે કીધું છે એટલે આ n2 થયો પ્રિઝમ અને n1 આપ્યું છે. પછી જો n1 બરાબર પેલા 1.33 હોય આ બીજા ભાગમાં કીધું છે. પહેલા ભાગમાં તો n1 બરાબર શું છે હવા છે અહીંયા તો એક જ લેવાનું છે બરાબર. પછી એમ કીધું જો n1 બરાબર 1.33 હોય તો વિચલન કોણ લઘુત્તમ વિચલન કોણ કેટલું. પહેલા તો પ્રિઝમનો વક્રી ભવનાંક શોધવો પડશે. આપણી પાસે થિયરિકલી સૂત્ર આવ્યું છે પહેલા ભાગમાં આપણે n21 sin dm plus a/2 ના છેદમાં sin a/2 બરાબર. આવું હતું આપણી પાસે. પતલો પ્રિઝમ નથી ખાસ ધ્યાન રાખજો 60 આપ્યું છે એટલે આપણે સીધું છેલ્લું સૂત્ર ન વાપરી શકાય. મેં તમને થિયરી કરેલી ત્યારે કીધું n21 એટલે n2 ના છેદમાં n1 બરાબર sin dm કેટલું આપ્યો છે 40 a કેટલું આપ્યો છે sin ભાગ્યા 2 નીચે sin a કેટલું આપ્યો છે sin ભાગ્યા 2 n2 આપણે શોધવાનું છે n1 1 બરાબર ઉપર થશે sin 40 ને sin 100 ભાગ્યા 2 એટલે 50 નીચે sin 30 તો n2 બરાબર નેચરલ સાઇન ના ટેબલમાં જોશો તો sin 50 ની કિંમત તમને બતાવશે 0.76 અને sin 30 એટલે 1/2 એટલે 0.5 બરાબર. અને આ કરશો એટલે n2 તમને જે મળશે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.532 મળશે. હવે હું કીધું બીજા ભાગમાં એ જ પ્રિઝમ છે. પહેલા ભાગમાં પ્રિઝમ હતો એની આજુબાજુ હવા હતી આ n2 ને આ n1 પણ અહીંયા શું હતું હવા. બીજા ભાગમાં શું છે પ્રિઝમ છે પણ એની આજુબાજુ પાણીમાં મૂકવામાં આવ્યું આપી દીધું છે n1 કેટલું 1.33 એનો એ જ પ્રિઝમ છે. હવે તો n2 મળી ગયો આપણે તો dm શોધવાનો છે. સૂત્ર તો આનું જ રહેશે બીજા ભાગમાં. આપણે સીધું જ કહેશું n2/n1 n21 લખું છું એની જગ્યાએ હું લખું છું સીધું n2/n1 sin dm plus a/2 ના છેદમાં sin a/2 અહીં મૂકી દો n2 કેટલો મળ્યો છે પ્રિઝમનો વક્રી ભવનાંક 1.532 n1 ક્યાં માધ્યમ મૂકવામાં આવ્યો છે પાણીમાં એટલે એનો કેટલો થશે 1.33 sin dm આપણે શોધવાનું જો બીજા a આપ્યો છે sin ભાગ્યા 2 છેદમાં sin a આપ્યો છે કેટલો sin ભાગ્યા 2 અને એમનું લેવાનું 1.532 ના છેદમાં 1.33 આ બાજુ sin dm plus 60/2 નીચે sin 30 પાછું જે આપણે એમનું લેવાનું 1.532 ભાગ્યા 1.33 અહીંયા sin dm plus 60/2 આ કેટલું થાય sin 30.5 1/2 જો અહીં મૂકો આ 0.5 ને આ બાજુ લઈ લેવાના તો 1.532 ભાગ્યા 1.33 એને ગુણ્યા 0.5 sin dm plus 60/2 આનું સાદુરૂપ આપશો એટલે તમારી પાસે આવશે 0.5759 બરાબર આવે sin
dm plus 60/2 આ sin ને આ બાજુ લઈ આવો તો શું થઈ જાય sin ઇન્વર્સ 0.5759 બરાબર શું આવે dm plus 60/2 નેચરલ સાઇન માં તમે જોશો એટલે તમને આંકડો મળશે બરાબર 5759 e તમને મળશે 35 ડિગ્રી અને 10 મિનિટ dm by 60/2 આ બી અહીંયા કોણ એટલે 35 નું 70 થઈ જાય 10 નું 20 થઈ જાય એટલે કેટલું આવશે 70 ડિગ્રી અને 20 મિનિટ 70 35 નું 70 ડિગ્રી અને 20 મિનિટ બરાબર dm બનતા 60 અહીંયા તો ડિગ્રી છે આ 60 તો dm બરાબર શું આવે ડિગ્રી માંથી ડિગ્રી બાદ કરી નાખો એટલે 70 ડિગ્રી માઈનસ 60 ડિગ્રી અને મિનિટ તો એક મિનિટ જ રહેશે 20 મિનિટ 70 માઈનસ 60 એટલે 10 ડિગ્રી અને 20 મિનિટ અથવા લગભગ 10 ડિગ્રી લ્યો તોય ચાલશે તમે બુકમાં પાછળ જવાબ 10 ડિગ્રી લખો એને અહીંયા જ 35 ડિગ્રી લખો બરાબર તોય ચાલશે એક્યુરેટ નહીં કરો તોય બરાબર હવે જોવાનું છે એની પછીનું એક્ઝામ્પલ છે પ્રિઝમનો છે સ્વાધ્યાયનો 9.22 એમાં કીધું છે 60 નો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક આપ્યો છે 1.524 શું કીધું તમને પ્રિઝમ આપ્યો છે પ્રિઝમનો કોણ આપ્યો છે 60 ડિગ્રી તમે અહીંયાથી પ્રકાશ આપાત કરો છો એની બીજી સપાટી ઉપરથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે અહીંયાથી કિરણ પાછું આમ લઈ આવે છે એવું કીધું છે અને પ્રિઝમનો વક્રી ભવનાંક આપી દીધો છે n બરાબર કેટલો કીધો છે 1.524 બરાબર હવે આપણે જો અહીંયા થિયરી પ્રમાણે જોતા હતા આનો લંબ છે કેટલું આપાત પણ આપણને આ પૂછ્યું આનો વક્રી ભવન કોણ થાય આનો એક લંબ આપણે અહીંયા લીધો બરાબર હવે જો અહીંયાથી કિરણ તમારું આપાત થઈને એના જ માધ્યમમાં પાછું આવે છે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય સહેજ એટલે તૈયારી છે અથવા તો આ સપાટી ઉપર હશે બરાબર એની પછી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એનો મતલબ શું છે કે આ જે આપણો આપાત કોણ R2 છે આના ક્રાંતિ કોણ કરતા વધારે હોવો જોઈએ પ્રિઝમના ક્રાંતિ કોણ કરતા આપણો આપાત કોણ R2 આ અત્યારે અહીં આ R2 આ આપાત ઈ કેવો હોવો જોઈએ એની કરતા વધારે હોવો જોઈએ બરાબર તો આપણને R2 મેળવવાની ખબર પડે કે કેટલો છે પહેલા તો આનો ક્રાંતિ કોણ છે એ કેટલો થાય ઈ જોવું પડે તો કે ક્રાંતિ કોણ માટે સૂત્ર શું છે આપણે ખબર જ છે sin c = 1/n બાજુનું માધ્યમ હવા છે એટલે આપણે સીધું મૂકીએ બરાબર નકર હું આવે ઉપર જે માધ્યમનું એનો વક્રી ભવનાંક આવે n1/n2 આપણે એવું લેતા તો c = શું થાય sin inverse 1/n is equal to sin inverse 1/n અહીંયાથી કહેશું તો n કેટલું છે આપણને એટલું છે 1.524 તો આનું કહેશું તો sin inverse કેટલું આવશે 0.65 નેચરલ સાઇનમાં જોશો એટલે તમને લગભગ 41 ડિગ્રી એક્ઝેક્ટ આવશે c બરાબર કેટલું આવશે 41 ડિગ્રી આવશે બરાબર તો આ એનો ક્રાંતિ કોણ છે આટલા કોણે તમારે આપાત કરવું પડે કેટલા કોણ R2 બરાબર 41 ડિગ્રી એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન સહેજ સારું થઈ જાય અહીંથી
બરાબર. એટલે એનો મતલબ એવો છે કે હું થવું જોઈએ R2 બરાબર કેટલું આવશે 41 ડિગ્રી હોવું જોઈએ આપાત કોણ તમારો. તો એટલું થશે. બરાબર. હવે આપણને ખબર છે પ્રિઝમનું સમીકરણ પ્રમાણે R1 વત્તા R2 બરાબર 1. આપણે તો આપાત કોણ શોધો ને આ થઈ આનું n1 કહી દો જે હવા છે એ આ n2 છે જે કેટલો છે 1.524. R1 શોધો તો જ I મળે ને આપણને. R1 શોધવો છે તો આપણી પાસે R2 મળી ગયું કેટલું 41 ડિગ્રી. એની ઉપરથી આપણી પાસે પ્રિઝમનું સૂત્ર છે R1 + R2 બરાબર a. તો R1 બરાબર શું થાય a - R2. a કેટલું 60 ડિગ્રી, આ કેટલું 41 ડિગ્રી, તો કેટલું બીજું 19 ડિગ્રી. હવે હું આ બિંદુ સ્નેલનો લો લગાડી દઉં. ધારો કે આ બિંદુ P નામ આપું તો આપણે એમ કહીએ કે P બિંદુ સ્નેલનો નિયમ લગાડતા શું થાય Q માંથી N માં કોણ કયો આપાત કોણ I બરાબર Q માંથી N2 કોણ કયો R1 N1 કેટલું 1 sin I N2 કેટલું આવ્યું છે N2 1.524 sin R કેટલું આવ્યું R1 19 ડિગ્રી. નેચરલ સાઇન ના ટેબલમાં જોવાનું sin 19 કેટલું બતાવે છે. sin 19 બતાવશે તમને 0.3256. આ બીનો ગુણાકાર કરશો તમે એટલે 0.4962 આવશે. sin I બરાબર I બરાબર શું આવે sin ઇન્વર્સ 0.4962. નેચરલ સાઇન ના ટેબલમાં જોવાનું તમારે એટલે તમને બે આંકડા બતાવશે. આ જોશો એટલે અહીંયાથી તમે ટેબલમાં જોશો એટલે તમને બે આંકડા મળશે 0.4955 ને એક મળશે તમને 0.4970. બે ની વચ્ચેનો છે ને પાછળ કોની લાઈનમાં મળશે તમને પહેલા તો કે 29 ડિગ્રીની લાઈનમાં. એટલે 29 ડિગ્રી તો ફાઇનલ થઈ બરાબર. આ બેમાં તમે ઉપર જોશો ને એટલે એકમાં તમને 0.7 ડિગ્રી લખ્યું હશે, એકમાં ઉપર 0.8 લખ્યું હશે ડિગ્રીમાં, મિનિટમાં નહીં. એકમાં 0.7 અને 0.8 લખેલું દેખાશે. આ બેની સરેરાશ કાઢો એટલે 7 અને 8 ની વચ્ચે કોણ આવે 0.70 ને 0.80 તો કોણ આવે 0.75. તો આ બેનું થઈને કેટલું થાય 0.75 એટલે 29.75 ડિગ્રી આવશે. આ તમારો આપાત કોણ મળે. નેક્સ્ટ ટાઈમથી આપણે પાછું નવી થિયરિકલ ટોપિક જોવાનો છે, ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રકાશીય ઉપકરણ.